આપણે દલવાડી પરિવારના જે બધા ભક્તો છે એને અહીંયા માતાજીએ પરચો આપ્યો હતો. હાલમાં બકરા આગળ જે ત્રિશુળ રહ્યું એ માતાજીએ પરચા રૂપી આપ્યું છે. સૌ પહેલાં એ બધા કાટમાળ લઈને અહીંયા જતા હતા એમના દેદાદરા, ત્યારે ગાડાનો ધરો ભાંગ્યો અને માતાજી ડોશી રૂપી આવ્યા અને એ લાકડીના ટેકો હતો. એને કીધું હાલે કે આ લાકડીનો ટેકો એ કે તું ગાડામાં રાખ, એ કે તારું ગાડું પૂગી જશે. એ ગાડાનો ધરો બનીને એ ગાડું ઠેઠ એના દેદાદરા પહોંચી ગયું. ત્યાર પછી માતાજી એવું કીધું કે એ લાકડી પછી મારી અહીંયા દેવા આવજે. ત્યારે દલવાડી લોકોએ ત્યાં માતાજીનો મઠ બનતો હતો ત્યારે કાટમાળ ને એવું બધું ચડાવ્યું તો ફૂટ લાંબુ થાય, પછી ઘડીક થાય તો ફૂટ ટૂંકું થાય. તો એમને ખબર પડે નહીં કે આવું કેમ થાય. પછી કોઈએ કીધું કે ભાઈ આ ઓલા માળી હતા એને કીધું કે આ લાકડી પહોંચાડવાની, કે હા. પછી લાકડી અહીંયા આવી ગયા અને એ લાકડી આપી અને ત્યાર પછી એમનું કામ બધું સંપૂર્ણ. જય દાદા મોરી પરિવારનો મઠ રહ્યો હાલમાં. હા. જય માતાજી. જય માતાજી.